ભરૂચ ખાતે જીએનએફસી કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લીધી હતી। સાથે સાથે દિવ્યાંગ બાળકો સાથે પણ મુલાકાત કરી હતી। જીએનએફસીના ગોલ્ડન જ્યુબિલી મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ સાથે સંકળાયેલા રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ નજીકમાં આવેલી સાધના સ્કૂલની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળ્યા હતા। સાથે જ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નીલા મોદી સંચાલિત કલરવ શાળાની પણ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોને તેમના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી કરવામાં આવી રહેલી સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી। મુખ્યમંત્રીના નિખાલસ અને સરળ સ્વભાવથી સ્થાનિકો પ્રભાવિત થયા હતા। આ દરમિયાન તેમણે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવી રહેલા આ પ્રયાસોને બિરદાવતા સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી। આ પ્રસંગે ભાજપના વિવિધ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપ સરકારના 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને તે પણ સફળ રીતે, તો એને અનુલક્ષીને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એમણે ભરૂચમાં જ્યારે જીએનએફસીના 50 વર્ષ પૂરા થયા તો એ ઉપલક્ષે જે આવ્યા હતા, તો એમણે પર્ટિક્યુલર અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કંઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી, અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગળ આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે। મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે। આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે। અને ખાસ કહેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકા વાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે। મુખ્યમંત્રી સાહેબે મારે ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે। સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે। સાથે સાથે ભરૂચમાં સાહેબ પધાર્યા, અમારી મુલાકાત લીધી, મારા બાળકોને પણ મળ્યા, બાળકોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા। સાથે સાથે ભરૂચ જિલ્લાની ભાજપ ટીમે પણ ગઈકાલથી મારી જોડે સહકાર કરી અને ખૂબ ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે, એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।